बोलो गणेश्वरी मात की जय हो, जय, बोलो जय। गोगा महाराज की જય जय। હો જય હો. जय माता जी। आ કૂવો, આ પથ્થર માં બણેશ્વરી દિયોદર માં બણનો જ્યારે એક સમય યાને એક માતાજીએ પાણી ભરાયું હતું દેવલમાં ને આ દેવલમાં હે લલતુકારી દીકરી હે બરાબર. આ લલતુકાની દીકરી દેવલમાં હે આ એક સમય ત્યારે પાણી ભરવા આવ્યા હતા ત્યાં અને પાણી ભરવા આવે અને યા પથ્થર માથે આ પથ્થર નીચેથી નીકાળેલો હે કુંવારે અંદરથી જ્યારે અમારા જગજીવનદાસ બાપુ થઈ ગયા શૂન્યમાંથી સર્જન કરનારા જે આ મંદિરો બધા કરનાર થઈ ગયા એટલે યા કુંવારે નીચે ઉએ સમય મા બણેશ્વરી પ્રગટ થઈ અને યા પથ્થર ઉપર ખડી રહી અને દેવલમાં કૂવો ઉભરાવે અને ડોસીડા રૂપમાં આવે દેવલમાંને કૂવામાંથી બસાવીને બાવડું ઝાલે નીચે ઉતાર્યા હતા અને આ પથ્થર ઉવા સમયનો બાપુ જગજીવનદાસ બાપુએ નીકાળેલો છે કેમ કે આ પથ્થરની ખૂબ વિશેષતા છે કેમ કે આજથી હજારો વર્ષ પુરાણો આ પથ્થર છે હજારો વર્ષ પહેલાંનો આ પથ્થર હજારો વર્ષનો છે આ હજારો વર્ષ પહેલાં બાપુ જગજીવનદાસ બાપુ અંદરથી નીકાળેલો છે અંદરથી નીકાળીને જ્યાં માતાજીએ પ્રગટ થાય એમના પગલાં ધર્યા હતા પગલાં ધરે અને આ કૂવો ઉભરાવેલો ઉવા સમય હોય જય બણેશ્વરીમાં ચૂક્યો પાણીનો જે પાણી આમાંથી ઉભરાયેલું ઈયામાંથી પાણી ઉભરેલો અને ઈયામાંથી પાણી ઉભરે અને ઉપર આવ્યું હતું ઉપર આવ્યું હતું ઉવા સમય માતા કેમ કે આ દેવલમાં જે હતા એ દેવલમાં હવે પાણી ભરવા આવ્યા હતા અને પાણી ભરવા આવ્યા એટલે દેવલમાં જ્યાં ઉભા રહીને કેમ કે દેવલમાં ને આ કૂવો કોઈ લેખેથી છૂટી ગયો તો પાણી ભરાણું હતું એટલે માતાજી બોણમાં સાક્ષાત પ્રગટ થઈ એટલે માતાજીએ ડાયરેક્ટ પગલાં પડ્યા તો એ પથ્થર ઉપર જ પડ્યા હતા વાહ હા એ પથ્થર માંથી ઉભી રહીને પછી આ કૂવો ઉભરાઈને ઉપર આવ્યો હતો એકદમ આવ્યો એટલે પછી મહા બણેશ્વરી બાપુને એવું લાગ્યું કે આ હજારો વર્ષ જૂનો મારા પગલાં પડ્યા હે તો આ પથ્થર બાપુએ હજારો વર્ષ એવો રહેવો નીકાળીને આજે હજારો વર્ષ સુધી સાક્ષી છે કે આ પથ્થર એવો રહેવો હોય અને એવો રહેવો એ પથ્થર મેં તેજ આવે કેમ કે આ મા બણેશ્વરીનો સાક્ષાત પગલાંનો પથ્થર હે આ કમ લોકોને ખબર હે કે આ મા બણેશ્વરી અહીંયામાંથી પગલાં પડ્યા હતા બહુ તેજસ્વી પથ્થર હે તો આ પથ્થર માં બાણેશ્વરીનો સાક્ષી રૂપ કાયમી માટે પોતાની અમરતાની ઓઢણી ઊભી અને માતાજી સામે મૂકેલો છે અને આ જ કૂવામાંથી ઉભરાયેલું પાણી અહીંયા જુઓ છો કે માતાજીની મૂર્તિ અને ખરેખર જે દિયોદરની ધરતી એ પરમ પવિત્ર અને હા નાંગ હાખના રબારીઓને સદા સર્વદા એમની આશી ફરતી રહે એવી આશા સાથે આવી જઈને આપણે એડ આપશું જય બાણેશ્વરી.